વાલા મિત્રો, શું તમે શરીરમાં બીમારી અને નબળાઈનો અનુભવ કરો છો? શું તમે તે માટે ઈશ્વરને દોષ આપો છો? તમારી બીમારી કદાચ ઈશ્વરના મહિમાને માટે હોઈ શકે. તેથી હકારાત્મક વિચારો સાથે તમારી માંદગીનો સચોટ ઈલાજ કરો અને પ્રાર્થના થકી સાજાપણું પ્રાપ્ત કરો. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આ કાર્યક્રમ મારફતે નિયમિત રીતે આપને મળવું તે અમારા માટે એક લહાવો છે. અમને આશા છે કે અમારો આ કાર્યક્રમ આપ સર્વને માટે લાભકારક બની રહ્યો હશે. નમસ્કાર મિત્રો, આપ જાણો છો તેમ આ કાર્યક્રમ દ્વારા અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપના ફોન કોલ અને વોટ્સએપ મેસેજ દ્વારા અમને જાણીને ખૂબ આનંદ થાય છે. આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ આપને માટે ઉપયોગી છે. વાલી બહેનો, આજે પણ એક નવા વિષય સાથે આપણે આગળ વધીશું. તે છે આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવી. ગુજરાતીમાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. એનો અર્થ કે જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે તંદુરસ્ત રહી શકીશું. જો તમે શરીરમાં તંદુરસ્ત છો અને કોઈ ગંભીર બીમારીનો સામનો કરતા નથી તો તમારા માટે તે ઈશ્વરનો સૌથી મોટો આશીર્વાદ ગણી શકાય. આ તમે એકદમ સાચી વાત કરી. જો આપણા શરીરમાં નાની કે સામાન્ય તકલીફ ઊભી થાય તો પણ તે આપણને અસ્વસ્થ બનાવી દે છે. કોઈ કામમાં આપણું મન લાગતું નથી અને આપણું ધ્યાન તેમાં જ રહેશે. દાખલા તરીકે, જો તમને સામાન્ય શરદી થાય તો પણ તમે તમારા કામમાં ધ્યાન આપી શકતા નથી. તે તમને બેચેન બનાવી દે છે. એ જ રીતે કોઈ પણ પ્રકારની બીમારી આપણા શરીરને માટે સારી નથી. જ્યારે તમે તંદુરસ્ત હોય ત્યારે જ તમે વ્યવસ્થિત રીતે તમારા ઘરના અને નોકરીના કામમાં ધ્યાન આપી શકો છો. જો તમે તંદુરસ્ત હોય તો તમે બીજાને મદદ કરી શકો છો, તમારા તાલંતોને વિકસાવી શકો છો, અભ્યાસ કરી શકો છો અને મુસાફરી પણ કરી શકો છો. પણ જો તમારું સ્વાસ્થ્ય સારું ના હોય તો તમે મનથી તે કરવાની ઈચ્છા રાખો છો પણ તમારું શરીર તમને સાથ આપતું નથી. વાલી બહેનો, આપણા શરીરની રચના ઈશ્વરે કરી છે. તે આપણા સર્જનહાર છે. તેથી જ્યારે આપણે આ પૃથ્વી પર છીએ ત્યારે આપણા શરીરની કાળજી લેવી તે પણ અગત્યનું છે. તેનું કારણ એ છે કે જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમે ઈશ્વરની અને સમાજની સેવા પણ કરી શકશો. શરીર પણ પૃથ્વી પરના જીવન માટે મૂલ્યવાન છે. તેથી બાઇબલ પણ આપણને શરીરની કાળજી લેવાની સલાહ આપે છે. ઈશ્વરે આપણને આ અમૂલ્ય જીવન આપ્યું છે. તેથી આપણા શરીરની સંભાળ રાખવી જ જોઈએ. 1 કોરિન્થી 3:16 બાઇબલ જણાવે છે, તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? હા મિત્રો, આપણા શરીરરૂપી મંદિરમાં ઈશ્વરની હાજરી છે. તેથી તેની સંભાળ રાખવી તે આપણી નૈતિક ફરજ પણ છે. મિત્રો, અંગ્રેજીમાં એક કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કેર. તેનો અર્થ કે માંદગી આવ્યા પછી
શરીરની કાળજી લેવી તેના કરતાં પહેલેથી જ સાવચેતી રાખવી વધારે સારું છે. જો તમે તંદુરસ્ત રહેવા માંગો છો તો ઈશ્વરના વચનોમાં આપેલ નિયમ અનુસાર જીવન જીવો. તેમાં આપણી તંદુરસ્તી જાળવી રાખવાનો સાચો ઉપાય મળે છે. બાઇબલ કહે છે, યહોવા તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું ને તેને વળગી રહેવાનું પસંદ કર, કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. જોયું ને મિત્રો, લાંબા આયુષ્ય માટે અને સ્વસ્થ જીવન માટે બાઇબલ કેટલી અદ્ભુત સલાહ આપે છે. આપણી તંદુરસ્તી જાળવવાનો પ્રથમ રસ્તો એ જ છે કે ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવવું અને ઈશ્વરના માર્ગમાં ચાલવું. જો આપણે ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરીએ છીએ તો આપણને શારીરિક અને આત્મિક બંને રીતે નુકસાન થાય છે, પણ ઈશ્વરની બીક આપણને તંદુરસ્તીનો આશીર્વાદ આપે છે. નીતિવચનો 3:7-8માં સુલેમાન રાજા પણ આરોગ્ય વિશે અદ્ભુત સલાહ આપતા કહે છે, તું પોતાની નજરમાં જ્ઞાની ન થા, યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા, તેથી તારું શરીર નિરોગી થશે અને તારા હાડકાં બળવંત થશે. જો તમે ઈશ્વરની બીકમાં જીવન જીવો છો તો તમે દરેક નકામી બાબતોથી દૂર રહો છો, તેથી તમારી તંદુરસ્તી પણ સારી રહે છે. પરંતુ જો તમારા જીવનમાં ઈશ્વરને સ્થાન નથી તો તમે સ્વતંત્ર જીવન જીવો છો અને કેટલીક વાર ભૂલ પણ કરી બેસો છો, જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. સાચી વાત છે. જો તમે ઈશ્વરની બીકમાં રહીને જીવન જીવો છો તો તમારા જીવનમાં શાંતિ અને આનંદનો અનુભવ પણ કરી શકો છો. જો તમારું જીવન ટેન્શન વગરનું હશે તો આપોઆપ જ તમારું સ્વાસ્થ્ય સારું થતું જશે. નીતિવચનો 17:22માં બાઇબલ કહે છે, આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાને સૂકવી નાખે છે. જો તમારું મન પ્રફુલ્લિત ના હોય તો તેની અસર તમારા શરીર પર પડે છે અને તેને લીધે તમે શારીરિક તાજગીનો અનુભવ કરી શકતા નથી. ત્રીજી વાત, જે વ્યક્તિ ઈશ્વરની બીકમાં જીવન જીવે છે તે વ્યક્તિગત રીતે જ નહીં પણ કુટુંબમાં અને સમાજમાં પણ શાંતિથી જીવન જીવી શકે છે. દુનિયાવી વાના પાછળ દોડનાર માણસ જીવનની શાંતિ ખોઈ બેસે છે, પણ ઈશ્વરની પાછળ ચાલનાર માણસને આવી કોઈ ચિંતા હોતી નથી. આમ ચિંતા અને બોજ વગરનું જીવન માણસને વધારે તંદુરસ્ત બનાવે છે, કારણ કે શાંતિમય જીવનને લીધે તેને બીપી, ડાયાબિટીસ કે હૃદયરોગ જેવા ગંભીર રોગોથી રક્ષણ મળે છે. આ તો તમે બહુ ઉપયોગી વાત કરી, કારણ કે વર્તમાન સમયમાં તણાવયુક્ત જીવનને લીધે દરેક માણસો આ રોગોનો શિકાર બને છે, પણ ઈશ્વરની બીક રાખનાર માણસ સંતોષથી જીવન જીવે છે, તેથી તેનાથી બચી શકે છે. જે માણસ પોતાના જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપે છે તે દુનિયાવી બાબતોમાં વ્યસ્ત રહેતો નથી, પણ ઈશ્વરની સંગતમાં અને વચનના અભ્યાસમાં સમય પસાર કરે છે. તેથી માનસિક તણાવનો અનુભવ બહુ ઓછો કરે છે. ચોથી બાબત, ઈશ્વરની બીકમાં જીવનાર દરેક વ્યક્તિ પોતાના શરીરની પણ યોગ્ય રીતે કાળજી રાખે છે, તેથી તેની તંદુરસ્તી સારી રહે છે. જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો કેટલીક સારી આદતોને વિકસાવો. નિયમિત કસરત કરો, ખાવા પીવામાં કાળજી રાખો, સારી અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરો. જો તમે નિવૃત્ત જીવનમાં છો તો બેઠાડું જીવન ના જીવતા પ્રવૃત્તિશીલ રહો. તે સાથે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે દરેક પ્રકારના વ્યસનોથી દૂર રહો. દારૂ, તમાકુ, બીડી અને સિગારેટ જેવી વસ્તુઓ તમારા શરીરને બહુ મોટું નુકસાન કરે છે, તે યાદ રાખો. આ બધી બાબતોથી તમારા શરીરને દૂર રાખો. યાદ રાખો મિત્રો, જે માણસ ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવે છે તે પોતાની જાતને ઘણા રોગોથી બચાવી શકે છે, પણ પોતાને મન ફાવે તેવું જીવન જીવનાર વ્યક્તિ પોતાને ઘણા રોગોના જોખમમાં નાખે છે. આપણો વ્યવહાર, આપણી લાગણીઓ, આપણા સંબંધો, આપણી આદતો અને આપણી સંગત,
આ બધાની અસરો સીધી કે આડકતરી રીતે આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તંદુરસ્ત જીવન જીવવા પ્રયત્ન કરો. મારા હે આત્મા સવનો વિષ્ણા નિશ દિન ગા. મારા હે આત્મા સવનો વિષ્ણા નિશ દિન ગા. અંતર સતથી મારા પાવન તેનું નામ તુગા. અંતર સતથી મારા પાવન તેનું નામ તુગા. મારા હે આત્મા સવનો વિષ્ણા નિશ દિન ગા. મારા હે આત્મા સવનો વિષ્ણા નિશ દિન ગા. ભૂલમાં ઈશના ઉપકારો પાપોની માફી અપાવે. ભૂલમાં ઈશના ઉપકારો પાપોની માફી અપાવે. વ્યાધિ ઉપાધિ સર્વ મિટાવે. વ્યાધિ ઉપાધિ સર્વ મિટાવે. નાશથી જીવને બચાવે. ઓ મારા હે આત્મા સવનો વિષ્ણા નિશ દિન ગા. મારા હે આત્મા સવનો વિષ્ણા નિશ દિન ગા. કૃપાને રહેમ તણો જો મુગટ તારે શિર પર ધરતો. કૃપાને રહેમ તણો જો મુગટ તારે શિર પર ધરતો. ઉત્તમ વાને મુખ તવ ભરતો. ઉત્તમ વાને મુખ તવ ભરતો. જીવન ગરુડ સમ કરતો. વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શરીરનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી રાખવું તે વિષયમાં વાર્તાલાપ કરી રહ્યા છીએ. આપણી તંદુરસ્તી સારી રહે તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો પણ આપણા શરીરનું બંધારણ એવું છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ સમયે નાની મોટી બીમારીનો ભોગ બને છે. કેટલીક વાર વધતી ઉંમરને લીધે, કેટલીક વાર કોઈ ચેપને લીધે અથવા કેટલીક વાર ખોરાકને લીધે પણ શરીરમાં બીમારી આવે છે. તો કેટલીક વાર માનસિક નબળાઈને લીધે પણ માણસ બીમારીનો ભોગ બને છે. આમ શરીરની બીમારી તે આપણા દૈહિક જીવનનો એક ભાગ છે. વાલા મિત્રો, આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું. તેને લીધે માણસ ઉપર શાપ આવ્યો અને તેને લીધે જ આપણા શરીરમાં માંદગીએ પ્રવેશ કર્યો. તેનો અર્થ એવો નથી કે જ્યારે કોઈ માણસ બીમાર પડે ત્યારે ઈશ્વર તેને કોઈ પાપની શિક્ષા કરી રહ્યા છે. કેટલીક વાર ઈશ્વર કોઈ માંદગી મારફતે પણ માણસની સાથે વાત કરે છે અને તેને ખોટા માર્ગમાંથી સાચા માર્ગમાં દોરી લાવે છે. તેથી જ્યારે તમારા જીવનમાં કે કુટુંબમાં કોઈ ગંભીર બીમારી કે મુશ્કેલી આવે ત્યારે પ્રાર્થના સાથે તમારા જીવનની જાત તપાસ કરો.
યાકૂબ 5:15 લખ્યું છે, વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માદાને બચાવશે ને પ્રભુ તેને ઉઠાડશે, અને જો તેણે પાપ કર્યા હશે તો તે તેને માફ કરવામાં આવશે. ગીતશાસ્ત્ર 103:3 દાઉદ રાજા લખે છે, તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. બાઇબલમાં ઈશ્વરનું એક નામ યહોવા રાફા પણ આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે સાજાપણું આપનાર ઈશ્વર. જો આપણે વિશ્વાસથી પ્રાર્થના કરીએ તો ઈશ્વર આપણા સર્વ રોગ મટાડે છે અને સાજાપણું આપે છે. બાઇબલમાં આવી જ એક વાત લખવામાં આવી છે. બીજો રાજા 20:1-7 હિજકિયા રાજાની વાત લખવામાં આવી છે. ત્યાં લખ્યું છે, તે મરણતોલ માંદો પડ્યો. તે ઈશ્વર પર ભરોસો રાખતો હતો અને ઈશ્વરના માર્ગમાં ચાલતો હતો. પણ યશાયા પ્રબોધકે તેને કહ્યું કે તું હવે મરણ પામવાનો છે. ત્યારે હિજકિયા રાજાએ જાતે પ્રાર્થના કરી અને તે ઈશ્વરની આગળ બહુ રડ્યો. તેથી ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી, તેને સાજાપણું આપ્યું અને તેના આયુષ્યમાં બીજા 15 વર્ષ ઉમેરી આપ્યા. કેટલી અદ્ભુત વાત કહેવાય કે જે રાજા મરણતોલ માંદો હતો તેને ઈશ્વરે નવું જીવન આપ્યું અને લાંબુ આયુષ્ય પણ આપ્યું. જ્યારે પણ આપણે ઈશ્વરની બીકમાં જીવન જીવીએ છીએ ત્યારે ઈશ્વર આપણો બચાવ કરે છે. આ જ બાબત અય્યુબના જીવનમાં પણ જોઈ શકાય છે. અય્યુબના માટે ઈશ્વર પોતે સાક્ષી આપે છે કે પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. તેમ છતાં અય્યુબના જીવનમાં શારીરિક તકલીફ આવી. તેના મિત્રોને પણ એવું લાગ્યું કે તેના કોઈ પાપની સજા ઈશ્વર તેને આપી રહ્યા છે. તેની પત્નીએ પણ તેને કહ્યું કે ઈશ્વરને શાપ દે ને મરી જા. પણ આ ભયંકર પરિસ્થિતિમાં પણ અય્યુબે પાપ કર્યું નહીં અને ઈશ્વરને દોષ આપ્યો નહીં. તે ઈશ્વરને વિશ્વાસુ રહ્યો. પરિણામે ઈશ્વરે અય્યુબને સાજો કર્યો અને અગાઉના કરતાં બમણો આશીર્વાદ પણ આપ્યો. વાલા મિત્રો, જ્યારે કોઈ માણસના જીવનમાં બીમારી આવે ત્યારે આપણે એવું ના માની લઈએ કે તેના પાપની શિક્ષા રૂપે છે. ઈશ્વર ક્યારેક કોઈ ભટકેલા માણસને પાછો લાવવા આવું કરે છે, પણ દરેક વ્યક્તિના માટે તે સાચું નથી. તેથી પોતાની આત્મપરીક્ષા કરવી જરૂરી છે. કદાચ તે માંદગી દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય એવી પણ ઈશ્વરની ઈચ્છા હોઈ શકે. તેથી સાજાપણા માટે ઈશ્વર પર દ્રઢ વિશ્વાસ રાખવો તે જ આપણા માટે યોગ્ય છે. જેમ બીમારીમાંથી બચવા સાવધાની રાખવી તે માણસની જવાબદારી છે, તેમજ માંદગી આવે તો પ્રાર્થના સાથે તે દૂર કરવાના ઉપચારો કરવા તે પણ માણસની જવાબદારી છે. મિત્રો, જો કોઈ વિદ્યાર્થી શાળામાં ના જાય, અભ્યાસ ના કરે અને પરિશ્રમ કર્યા વગર ફક્ત પ્રાર્થના કરીને બેસી રહે અને સારા પરિણામની આશા રાખે તો તે શક્ય બનતું નથી. તે જ રીતે શરીરમાં બીમારી આવે ત્યારે ફક્ત પ્રાર્થના કરીને બેસી રહેવાથી સાજાપણું મળી જતું નથી. પ્રાર્થના સાથે સારવાર લેવી અને શરીરની કાળજી લેવી તે પણ જરૂરી છે. સાજાપણું ફક્ત ઈશ્વર જ આપે છે, પણ તે માટે ઈશ્વર દાક્તરી સારવાર અને દવાઓનો પણ ઉપયોગ કરી શકે છે. જો ફરીથી હિજકિયા રાજાની વાત કરું તો બીજો રાજા 20:7 લખવામાં આવ્યું છે, યશાયાએ કહ્યું, અંજીરનું એક ચકતું લો, અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું એટલે તે સાજો થયો. અહીં સ્પષ્ટ થાય છે ઈશ્વરે તેને સાજાપણું આપ્યું, પણ તે માટે ઈશ્વરે અંજીરનો અથવા ઔષધનો ઉપયોગ કર્યો. મિત્રો, ઘણીવાર આપણે ઈશ્વર પાસેથી સાજાપણાની આશા રાખીએ છીએ, પણ ઈશ્વરની ઈચ્છાને આધીન થવા માગતા નથી. તેને લીધે આપણને સાજાપણું મળતું નથી. કેટલીક વાર ઈશ્વર પર અવિશ્વાસ કે શંકા લાવવાને લીધે પણ આપણે સાજાપણું પામી શકતા નથી. વાલી બહેનો, યાકૂબ 5:13-16 વચનો આપણને પ્રાર્થના દ્વારા મળતા સાજાપણા વિશે જણાવે છે. તે આપણે વાંચીએ. તમારામાં શું કોઈ દુઃખી છે
તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ મગ્ન છે તો તેણે સ્તોત્ર ગાવા. તમારામાં શું કોઈ માંદો છે તો તેણે મંડળીના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોડીને તેને માટે પ્રાર્થના કરવી. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે ને પ્રભુ તેને ઉઠાડશે. અને જો તેણે પાપ કર્યા હશે તો તે તેને માફ કરવામાં આવશે. તમે નિરોગી થાવ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. હા મિત્રો, ઈશ્વર આજે પણ આપણી પ્રાર્થના સાંભળે છે અને આપણને શારીરિક સાજાપણું આપે છે. મારી વાલી બહેનો, ઈશ્વર આપણને સાજાપણું આપે છે, પણ આપણી ઈચ્છા અનુસાર નહીં. તે પોતાની યોજના પ્રમાણે કામ કરે છે. આપણે ઈશ્વરને કોઈ બાબતમાં ફરજ પાડી શકતા નથી. ઈશ્વરને આપણા આત્મિક સાજાપણામાં વધારે રસ છે. ક્યારેક ઈશ્વર આપણી બીમારીનો ઉપયોગ આપણને તેમની વધારે નજીક લઈ જવા માટે પણ કરે છે. જ્યારે આપણા જીવનમાં કોઈ બીમારી કે મુશ્કેલી આવે ત્યારે ઈશ્વર આપણને તે સહન કરવાની તાકાત પણ આપે છે. તે યાદ રાખો. ઈશ્વરની ઈચ્છા છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ અને પ્રાર્થના સાથે આગળ વધીએ. શું તમે એમ કરવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, તમે અમને જીવનની મૂલ્યવાન ભેટ આપી છે અને સારું સ્વાસ્થ્ય આપ્યું છે. તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારા શરીરની યોગ્ય રીતે સંભાળ રાખવા અમને ડાપણ આપો. જ્યારે પણ બીમારી આવે ત્યારે તમારા પર વિશ્વાસ રાખીને પ્રાર્થના કરવા અમને દોરવણી આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. ગતકાળમાં થયો સાય, ભવિષ્યની છે આશ. તોફાનમાં પણ તું છે આશ્રય, ને સ્વર્ગમાં અનંત વાસ. ઈશ્વર ગતકાળમાં થયો સાય, ભવિષ્યની છે આશ. તારી ગાદીની છાયામાં રહેશે નિર્ભર તુજ ભક્ત. તારી ગાદીની છાયામાં રહેશે નિર્ભર તુજ ભક્ત. અમારો બચાવ તું તો છે તારો હાથ સશક્ત. અમારો બચાવ પૂતો છે તારો હાથ સશક્ત. ઈશ્વર ગતકાળમાં થયો સાય, ભવિષ્યની છે આશ. દ્રષ્ટિમાં બરસ હજાર એક રાતના જેવા છે. તુજ દ્રષ્ટિમાં વરસ હજાર એક રાતના જેવા છે. જેમ રાત જતી રે પ્રભાતે, તેમ તે પણ તેવા છે. જેમ રાત જતી રે પ્રભાતે, તેમ તે પણ તેવા છે. ઈશ્વર ગતકાળમાં થયો સાય, ભવિષ્યની છે આશ.
પાર્થએ ઉત્પન્ન પૃથ્વીને રચિતે પહેલા યા પાર્થએ ઉત્પન્ન અનાદિકાળથી તું ઈશ્વર અનંતકાળ સુધી પણ અનાદિકાળથી તું ઈશ્વર અનંતકાળ સુધી પણ ઈશ્વર ગતકાળમાં થયો સાર ભવિષ્યની છે આશ તોફાનમાં પણ તું છે આશ્રય ને સ્વર્ગમાં અનંત વાસ ઈશ્વર ગતકાળમાં થયો સાર ભવિષ્યની છે આશ. પ્રિય દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આપણા શરીરની કાળજી રાખવી અને સ્વસ્થ રહેવું તે કેટલું અગત્યનું છે તે આજે આપણે શીખ્યા. જ્યારે પણ બીમારી આવે ત્યારે ઈસુ પર ભરોસો રાખવો તે આપણા માટે મહત્ત્વનું છે. યશાયા 53:5 લખ્યું છે, તેના 16થી આપણને સાજાપણું મળ્યું છે. તેથી જ્યારે પણ બીમારી આવે ત્યારે ઈશ્વરના પ્રેમ પર ભરોસો રાખો, વિશ્વાસ રાખો અને હિંમત પણ રાખો. એવું કહેવાય છે કે જે માણસ મુશ્કેલીમાંથી પસાર થાય છે તે વધારે મજબૂત બને છે. જે માણસ વિશ્વાસમાં મજબૂત હોય છે તે બીમારીના સમયમાં ઈશ્વરની વધારે નજીક જાય છે. તેને જોઈને બીજા લોકો પણ વિશ્વાસમાં દ્રઢ બને છે અને ઈશ્વરને મહિમા આપે છે. આમ બીમારીના સમયમાં નિરાશ અને હતાશ થયા વગર તેને એક તક તરીકે ઝડપી લો અને ઈશ્વરના માટે સાક્ષીરૂપ બનો. મિત્રો, મને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉત્તેજન આપનાર બન્યો હશે. જો આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને આનંદ થશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. ફોનથી વાર્તાલાપ કરવા માટે અમારો ફોન નંબર પણ નોંધી લેશો. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપ સર્વને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.